ભરૂચ અને નર્મદા જિલ્લાને લઈને ફરી ભીલ પ્રદેશ બનાવવા માટેની માંગણી ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે. તો આ સાથે જ તેમણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત કરી છે. તો મહત્વની વાત એ છે કે હવે ફરી એકવાર ભીલ પ્રદેશ રાજ્યની માંગણીનો સૂર લાવ્યો છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આદિવાસીઓના પ્રશ્નોનું કેન્દ્ર અને રાજ્ય સરકાર નિરાકરણ લાવે છે. હજુ જરૂર છે હશે તો બધું જ થશે, પરંતુ અલગ વિસ્તારની વાત યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત કરી હતી. તેમણે આવનારા સમયમાં દેશનું અલગ 29મું રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરવા જણાવ્યું હતું. તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારનો ભીલ પ્રદેશ બનાવીને કેવડિયાને તેની રાજધાની બનાવીશું તેમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.